આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। તેમના કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તેમની તૈયારીમાં વ્યસ્ત છે। જવાહર મેદાન ખાતે વડાપ્રધાનની જાહેર સભા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ અને મંડપ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી હજારોની સંખ્યામાં લોકો કોઈ પણ અગવડ વગર કાર્યક્રમ નિહાળી શકે। આવતીકાલે સવારે 10 વાગે વડાપ્રધાન મોદી ભાવનગર એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ સુધી અને ત્યાંથી જવાહર મેદાન સુધીનો રોડ શો કરશે। સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપીજી સહિતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે। પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ જેવી તમામ ટીમો તૈનાત છે। વડાપ્રધાનના રોડ શો દરમિયાન એક એસપી, 4 ડીવાયએસપી, 4000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે। વડાપ્રધાન અહીં વિવિધ પ્રકલ્પો અને યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે। આ સમગ્ર કાર્યક્રમને લઈ અને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કુલ મળીને અમારા 40 જેટલા સિનિયર અધિકારીઓ અને 200થી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ 4000 જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે। વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુબાજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે।